જો આ મેં ફરીથી રીસફલ કર્યું છે એટલે અમુક નાના એક બે માર્કના પ્રશ્નો પહેલા આવી ગયા છે. એટલે પહેલો બીજો ત્રીજો આપણે પૂરો થયો. હવે ચોથો પ્રશ્ન જોતા છે. ચોથો પણ આપણે લઈ લીધો છે લગભગ, છતાં એકવાર ફરી જોઈ લઈએ છીએ કે એક ગાડીનું દળ 1500 કિલોગ્રામ છે. જો ગાડી 1.7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગ એટલે કે ઋણ પ્રવેગથી સ્થિર થતી હોય તો ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું બળ કેટલું હશે? હવે દાખલાની રકમમાં આપણને સાદી રીતે કહું તો એવું પૂછેલું છે કે બ્રેક મારી છે અને બળ લગાડ્યું છે. બ્રેક મારો એટલે બળ લાગે, તો આ બળ તમારે શોધવાનું છે. પછી ગાડી ધીરે ધીરે સ્થિર થાય છે. શરૂઆતમાં ગાડીનો વેગ હતો કંઈક, પછી બ્રેક મારી એટલે પ્રતિ પ્રવેગ પેદા થયો. પ્રતિ શબ્દ માટે ઋણ આપણે વાપરીએ છીએ અને પછી ગાડી ઊભી થઈ ગઈ. તો કે છે બળ કેટલું લાગે છે તમારે શોધવાનું છે. બરાબર, ચાલો આપેલી માહિતી મુજબ સૌથી પહેલા આપણે બળ એ રકમમાં દળ એ રકમમાં આપણને આપેલું છે 1500 કિલોગ્રામ. એટલે પહેલા લખ્યું વાહનનું દળ 1500 કિલોગ્રામ. એના પછી પ્રતિ પ્રવેગ આપ્યો છે 1.7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે 1.7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા બગડો કરી નાખવાનો. અને દળ એફ બરાબર કેટલું, એફ આપણે શોધવાનું છે. ચલો કયું સૂત્ર આવશે, કોણ કહેશે? F equal ma. F is equal to ma. બરાબર, સૌથી નાનું સાદું સૂત્ર F is equal to ma. m ની વેલ્યુ છે 1500 અને a ની વેલ્યુ છે -1.7. કિંમતો મૂકો એટલે -2550 ન્યૂટન જવાબ આવશે તમારે. એટલે આપણે કહી શકીએ કે આમ ગાડી અને રસ્તા વચ્ચે લાગતું બળ F બરાબર -2550 ન્યૂટન થાય. જો તમે ઘર્ષણ બળ તમારા હજુ ભણવામાં આવ્યું નથી કે ઘર્ષણ બળ એટલે શું, ઘર્ષણ બળ એટલે શું એ તમારે ભણવામાં હજી આવ્યું નથી, પણ સિમ્પલ કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોય કે ભાઈ જ્યારે બે સપાટી સંપર્કમાં હોય અને ગતિમાં હોય એ વખતે એક સપાટી બીજી સપાટીની ગતિને રોકે ત્યારે જે બળ લાગે ને એને સંપર્ક બળ કહેવાય. ઓકે, એટલે બેઝિક કોન્સેપ્ટ તરીકે આમ આપણે ચાલે. પછી ડિટેલમાં તો 11માં એના બધા પ્રકાર આવે છે. આગળ વધીએ. જો આપણે લાકડાની એક પેટીને 200 ન્યૂટન જેટલું સમક્ષિતિજ બળ લગાડીને અચળ વેગથી લાદી પર ધકેલીએ તો પેટી પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? લાદી એટલે આપણી ટાઇલ્સ, અને લાકડાની એક પેટી પર 200 ન્યૂટન જેટલું બળ લગાડ્યું એવું આપણને રકમમાં કહી દીધું છે. જુઓ, 200 ન્યૂટન સમક્ષિતિજ બળ લગાડી દીધું એવું રકમમાં કહી દીધું છે. તો હવે કહે છે ઘર્ષણ બળ કેટલું થાય. હવે આની અંદર છે ને આમ તો કોન્સેપ્ટ સિમ્પલ છે, તમે માઇનસ કરીને શોધી શકો પરિણામી બળ અને ઘર્ષણ બળ તમને મળી જાય. પણ એક વસ્તુ એ સમજવાનું છે કે આ આખા વાક્યમાં એવું કોઈ પદ છે કે જે તમને દાખલો ગણવામાં સરળતા આપે અથવા કોઈ હિન્ટ આપે? વિચારો તો. હું તમને બંને દાખલા તમારી નજર સમક્ષ મૂકું, ચોથો અને પાંચમો. બે એની રકમો જુઓ અને પછી મને કહો. ધ્યાનથી રકમો બંનેની વાંચો ને પછી મને કહો કે શું ફરક છે. ઉપરવાળા દાખલામાં બળ શોધવાનું છે અને પાંચમો દાખલો છે ને એમાં ઘર્ષણ બળ શોધવાનું છે. બીજો ફરક? ઉપરવાળામાં પ્રતિ પ્રવેગ આપ્યો છે અને નીચેવાળામાં અચળ વેગ આપ્યો છે. બરાબર. બીજું કઈ? ચાલો, આ બે મુદ્દા તમે કીધા બંને બરાબર છે. હવે મેઇન કારણ આટલું છે, પ્રતિ પણ શબ્દ અત્યારે ભૂલી જાઓ તમે. ઉપરના દાખલામાં પ્રવેગ છે, નીચેના દાખલામાં અચળ વેગ છે.
હવે હંમેશા યાદ રાખો કે જ્યારે વેગ અચળ હોય ને, વેગ અચળ હોય ત્યારે બળ ના લાગે. બળ F બરાબર કેટલું કહેવાય? 0. બળ લાગતું હોય તો પ્રવેગ પેદા થાય, બળ ના લાગતું હોય તો પ્રવેગ પેદા ના થાય. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર અને બળ કરે. ઓકે, ચાલો, એનો મતલબ એમ થયો કે અહીં તો ભાઈ અચળ વેગ જ છે, બળ લાગતું જ નથી. બળ લાગતું ના હોય તો ભાઈ ઘર્ષણ બળ ના જ લાગે ને. એટલે ડાયરેક્ટ તમે એવું બી કહી શકો કે ઘર્ષણ બળ એ મૂળ બળ જેટલું છે. પણ હવે વાક્ય આખું તમને સમજાઈને, દાખલો એક લીટી સમજાઈને કહું. આજે સમક્ષિતિજ બળ 200 ન્યૂટન હોય ને, એ જ તમારું ઘર્ષણ બળ થઈ જાય, કારણ કે એને ગતિ કરાવવાની જ છે એટલી. અને આના માટે તમારે ઘર્ષણ બળનો એક કોન્સેપ્ટ આવે છે, ગતિક ઘર્ષણ બળ. 11 સાયન્સમાં આવશે. સ્થિત ઘર્ષણ બળ, પછી ગતિક અથવા તો ગતિક અથવા ક નથી બોલતા, ગતિક ઘર્ષણ બળ, અને ત્રીજું આવે છે રોલિંગ ઘર્ષણ બળ. એમાં ગતિક ઘર્ષણ બળનો કોન્સેપ્ટ અહીંયા લાગે છે. એટલે સમજાવું તમને એક લીટી વાંચીને. ખરેખર લાકડાની પેટી અને લાદીની સંપર્ક સપાટી પર ઘર્ષણ બળ લાગે છે, પણ પેટી પર ઘર્ષણ બળ ન લાગે. આ વાક્યમાં એવું તમને ચોખવટ બંધ કહેવામાં આવ્યું છે કે જે સંપર્ક સપાટી હોય ને ત્યાં ઘર્ષણ બળ લાગે હંમેશા, પેટી પર ના લાગે. પેટી ઉપર કદી ઘર્ષણ બળ ના લાગે. પેટીની જે સપાટી હોય નીચે તળિયું, એની ઉપર ઘર્ષણ બળ લાગે. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ કે આ આપણી લાકડાની પેટી, અને એ લાકડાની પેટી અત્યારે અચળ વેગથી જમણી બાજુ ગતિ કરે છે. વેગ v બરાબર અચળ. હવે વેગ અચળ હોય અને પાછું તમને એવું કોઈ કહે કે ભાઈ એની પર 200 ન્યૂટન બળ પણ લાગે છે અને વેગ અચળ છે, તો એનો અર્થ શું થાય? હું તમને કહું. એનો અર્થ એ થાય કે જો બળ લાગતું હોય ને તો વેગ અચળ ના હોય. એનો મતલબ આ જે જમણી બાજુ જેટલું 200 ન્યૂટન બળ લાગે છે ને, એટલું જ કોક બળ ડાબી બાજુ લાગતું હોવું જોઈએ. અને એ બળ એટલે જ આપણી સંપર્ક સપાટી પર લાગતું બળ સ્મોલ f ઘર્ષણ બળ. એટલે શું થાય? આ 200 ન્યૂટન બળ અને આ સ્મોલ f ગતિક ઘર્ષણ બળ, એ બંને એકબીજાની અસરને નાબૂદ કરી નાખે. એટલે પરિણામી ઘર્ષણ બળ 0 થઈ ગયું. એટલે પરિણામી ઘર્ષણ બળ 0 એટલે જમણી બાજુ અચળ વેગથી લાકડાની પેટી ગતિ કર્યા કરે. આ થયો મૂળ કોન્સેપ્ટ. એટલે હું વાંચી જ લઉં છું, તમને જવાબ મળી બી ગયો કે આ બંને બળ સમાન હોય. એટલે જો સ્મોલ f બરાબર 200 ન્યૂટન, અને ઘર્ષણ બળનો સંકેત છે ને સ્મોલ f છે, ફ્રિક્શન, FRICTION, ફ્રિક્શન. ઓકે, ચાલો. લાકડાની પેટી પર f બરાબર 200 ન્યૂટનનું બળ લગાડીને જો તે અચળ વેગથી ગતિ કરે તો પરિણામી બળ 0 થાય. બરાબર, મેં હમણાં સમજાવ્યું મુજબ. તેથી સમક્ષિતિજ બળ બરાબર ઘર્ષણ બળ થાય. પરિણામી બળ 0 થઈ ગયું, માટે બંને બળ કેવા થાય? સરખા. માટે પરિણામી બળ બરાબર 0, તો f માઇનસ f નું પદ પર લખી શકાય. અથવા એની ઉપર વચ્ચે એક પદ લખો હોય તો કેપિટલ F બરાબર સ્મોલ f. માટે પરિણામી બળ બરાબર કેપિટલ F માઇનસ સ્મોલ f. પરિણામી બળ 0 છે, બાહ્ય બળ 200 છે, માઇનસ f m ના m, f ને કરતા બનાવતા 200 ન્યૂટન નું ઘર્ષણ બળ લાગે. બોલો બગા, ક્લિયર થયો આ દાખલો? યસ સર. અચ્છા, આ દાખલામાં માની લો કે હું રકમ ફેરવી કાઢું અને 400 ન્યૂટન નું સમક્ષિતિજ બળ લાગે છે એવું કહું તો? F બરાબર 400 ન્યૂટન. 400 બળ. F બરાબર 400 બળ. સારું સારું, ચલો આગળ વધીએ. હવે દાખલા નંબર 6. દાખલા નંબર 6, ચાલો. હવે આ તો કેવું છે કે માહિતી આધારિત દાખલો છે. લાખો માહિતી આપણને મળશે એમાંથી. રકમ વાંચીએ, કોઈક વાંચો તો ચાલો. ગતિના ત્રીજા નિયમ અનુસાર જ્યારે આપણે કોઈ વસ્તુને ધક્કો મારીએ ત્યારે
તે વસ્તુ તેટલા જ બળની આપણને વિરુદ્ધ દિશામાં ધક્કો મારતી હોય છે. જો આ વસ્તુ રસ્તા છેડે ઉભેલો ટ્રક હોય તો આપણા દ્વારા લગાડેલ બળથી તે ગતિમાં આવતી નથી. એક વિદ્યાર્થી આ ઘટનાને સમજાવતા કહે છે કે બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, જે એકબીજાની અસરો નાબૂદ કરે છે. આ તર્ક પર તમારા સૂચન આપો અને બતાવો કે ટ્રક ગતિમાં કેમ નથી આવતી. સરસ. જો સાદી ભાષામાં તમને એવું કે છે, તમે ટ્રક છોડો, હું દિવાલની જ વાત કરું. તમે દિવાલને ધક્કો મારો અથવા મારી સામે એક ટેબલ પડ્યું છે મોટું, હું ટેબલને ધક્કો મારું તો ટેબલ હલે એમ નથી, અત્યારે વજનદાર છે. દિવાલને ધક્કો મારીએ તો દિવાલ ગતિમાં આવતી નથી, વજનદાર છે. તો આમ તો આપણને એવું શીખવાડ્યું છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ પર બળ લગાડો તો બળ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આઘાત અને પ્રત્યાઘાત બળ બંને લાગે ને, એક સમાન વિરુદ્ધ દિશામાં. બરાબર? તો કે છે એ વસ્તુ સામેવાળી વસ્તુ ગતિમાં કેમ નથી આવતી. અને આ દાખલામાં તમને પર્ટિક્યુલરલી એક ટ્રક આપેલી છે. એક ટ્રક ઊભી છે, તમે ટ્રકને બળ લગાડો છો, પણ ટ્રક ગતિમાં આવતી નથી. હવે તમારાને સમજાવવાનું છે. હવે એક વિદ્યાર્થી એવું કે છે કે બે બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. કે મેં ટ્રક ઉપર જેટલું બળ લગાડ્યું એટલું ટ્રકે મારા પર બળ લગાડ્યું, એટલે કે એકબીજાની અસરો નાબૂદ થઈ ગઈ. એટલે આ તર્ક છે કે મારો, અને આ તર્કના આધારે હું એવું કહું છું કે ટ્રક ગતિમાં આવતી નથી. આવું કે છે. આ સાચું છે. અને તમારા આ છે ને, આ દાખલો ના કહેવાય, આને ચર્ચા જ કહેવાય. આ તર્ક પર તમારે તમારા સૂચનો આપવાના છે. તો પછી આપો, તમે આપણે 2-4 જણા સૂચન આપો, થોડીક ચર્ચા હેલ્ધી થાય, પછી આગળ વધે. નીચે 1, 2, 3 લાઈનમાં જવાબ તો તમને મળી જ જશે, છતાં જવાબ વાંચીને બોલવામાં મગજ જોઈશે. એટલે હું તમને સમય આપું છું 2 મિનિટનો. 3 લાઈન વાંચી લો અને પછી જણાવો મને. ચલો બેટા, જલ્દી જલ્દી, આટલી વાર ના કરશો. અવાજ આવે છે નહીં આવતો મારો? હા, પણ તમારો અવાજ નથી આવતો ભાઈ, હો બધાનો. હવે આગળ વધું, હું સમજાઈ દઉં છું. હવે મેં તમને એટલા માટે એકચ્યુઅલી આ કામ સોંપ્યું હતું કારણ કે આ વસ્તુ હું તમને સમજાઈ ચુક્યો છું. કેટલાને ખબર છે કે હા સર તમે સમજાવી છે? એમ કેટલાને યાદ છે? કેટલાને યાદ? હા, કોને યાદ છે? હિતને યાદ છે? મને યાદ છે. શું યાદ છે? હા, બોલો. સર એટલે આપણે ન્યૂટનની ગતિનો જે ત્રીજો નિયમ હતો ને, એમાં પ્રત્યાઘાત અને એમાં પ્રક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ બંને લાગતા હતા. એમાં એટલે એક બંને બાજુથી બંને
એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હતું. પછી ના, આ મેં નતું સમજાયું. આ તો બહુ મતલબ પહેલું સ્ટેપ જ છે, પણ મેં તમને જયારે આંતરક્રિયા થતી હોય લાગતું હોય એ વખત મેં તમને કોણ કેટલી ગતિ કરશે ને એ વસ્તુ તમને સમજાવી હતી. કોણ કહેશે? હમણાં મૌની બોલી હતી ને, મૌની બોલ, મેં સમજાયેલું જ છે. સારું, ચલો હું સમજાવી દઉં. જો તમે હંમેશા યાદ રાખો, અહીં આ લોકોએ પહેલા તો કહી દીધું જવાબમાં કે વિદ્યાર્થીની સમજૂતી સાચી નથી. કેમ કે છે સાચી નથી? તો કે જ્યારે એક જ વસ્તુ પર બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો લાગે ત્યારે એકબીજાની અસરને નાબૂદ કરે છે. તેથી વસ્તુ સ્થિર હોય તો ગતિ ન કરે, પણ ગતિમાં હોય તો અચળ ઝડપથી ગતિ ચાલુ રાખે. હવે આ પહેલું વાક્ય હાલ એકદમ શું છે, બેઝિક સમજૂતી છે, છોડો, એની ઉપરથી આપણે જવાબ નહીં મળ્યો અને મળવાનું નથી. આ તમને ખાલી એટલું સમજાવ્યું કે જ્યારે બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગે ને ત્યારે એકબીજાની અસર નાબૂદ થઈ જાય. હવે પછી અસર નાબૂદ થઈ ગઈ એટલે હવે પરિણામી બળ જ નથી. પરિણામી બળ જ ના હોય તો સ્થિર વસ્તુ હોય તો સ્થિર રહે, એ ગતિ ના કરે, અને કોઈ ગતિમાં હોય તો એ અચળ ઝડપથી ગતિ ચાલુ રાખે. ચલો, આ તો ખબર પડી ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર. પણ સૌથી બેસ્ટ પોઈન્ટ એ આવે છે ને કે લોકો ભૂલી જાય છે, છોકરાઓ બધા ભૂલી જાય છે કે ન્યૂટનની ગતિના ત્રીજા, હવે જો અહીં જે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર જે આ લખ્યું છે ને એની અંદર કોઈને કોઈ ભૂલ મળે છે આ વાક્યમાં? હું કહી દઉં તમને, ન્યૂટન તો ઘણા નિયમો આપ્યા હતા. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો હતો, પ્રકાશના નિયમો આપ્યા હતા, આખું એને ઓપ્ટિક્સનો અભ્યાસ કરેલો છે, એ જીનિયસ હતો. અને ન્યૂટને મિકેનિક્સનો પણ અભ્યાસ કર્યો છે. એટલે આ જે ત્રીજો નિયમ છે ને એ ગતિનો ત્રીજો નિયમ છે, એટલે ગતિ શબ્દ એડ કરવો પડે. જો એ પહેલી પ્રશ્નમાં છે ગતિના ત્રીજા નિયમ અનુસાર, એમાં ભલે ન્યૂટન ના લખે પણ ગતિના ત્રીજા નિયમ અનુસાર, ગતિનો જે નિયમ છે ન્યૂટને જ આપેલો છે, એટલે અહીંયા લખવું પડે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર. હવે આગળ વધીએ. ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ એ છે ને હંમેશા બે જુદી જુદી વસ્તુ પર લાગે છે. આ બાબત બધા ભૂલી જાય છે. બે જુદી જુદી વસ્તુઓ પર લાગે છે, આ બધા ભૂલી જાય છે, અથવા ભૂલી જાય એટલે એ ટાઈમે બોલતી વખતે, વિચારતી વખતે માઇન્ડમાંથી નીકળી જાય છે. તેથી આવા બળો એકબીજાની અસર નાબૂદ કરી શકે નહીં. એ કઈ રીતે એવી સમજાવું તમને. જો કે છેલ્લા વાક્યમાં આપ્યું છે એના સિવાય મારે તમને સમજાવવું પડશે, છતાં તમે વાંચ્યું છે એટલે હું છેલ્લું વાક્ય વાંચી લઉં છું. જ્યારે ભારે ટ્રકને ધક્કો મારવામાં આવે ત્યારે ગતિ ન પણ કરે, કારણ કે ઘર્ષણથી લાગતા બળ કરતા ટ્રકને ધક્કાથી મળતું બળ પૂરતું નથી, તેથી ટ્રક ગતિમાં નથી આવતી. બરાબર? આ લાઈન સરળ છે સમજવામાં. કે તમે માની લો કે તમારા સામે અત્યારે તમારા ઘરમાં જે સોફો પડ્યો છે એ સોફાને તમે એક હાથથી ધક્કો મારશો અને પછી તમે એમ કહો ભાઈ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ સામે બળ કેન્સલ થઈ ગયું એટલે સોફો ગતિ નથી કરતો, તો એ વસ્તુ સાચી. પણ સોફો કેમ ગતિમાં નથી આવતો? જેમ કે તમને આ પ્રશ્ન પૂછ્યો છેલ્લી લાઈન, જો ટ્રક ગતિમાં કેમ નથી આવતી તો તમે એમ ના કહી શકો કે સામે બળ કેન્સલ થઈ ગયું. હકીકતમાં ત્રીજી લાઈન એ તમારો ફાઇનલ જવાબ છે. આમ કહીએ તો હજુ આમાં બીજું ઉમેરું છું, પણ આ ત્રીજી લાઈન તમારો જવાબ છે કે તમે એક હાથથી ટ્રકને ગતિ અપાવો કે ટ્રકને ધક્કો મારો, તો હવે ટ્રકનું તો દળ કેટલું બધું છે, એટલે એને ગતિમાં લાવવા માટે જો એ વાક્ય છે કારણ ટ્રક ગતિ ના કરે કારણ કે ઘર્ષણથી લાગતા બળ કરતા ટ્રકને ધક્કાથી મળતું બળ પૂરતું નથી. તમે એક હાથથી એને ધક્કો મારો તો એ ધક્કો પૂરતો છે ભાઈ ટ્રકને ગતિમાં લાવવા માટે? નો સર. આપણે મેં મારા બે હાથથી ધક્કો માર્યો, હવે તો એ નહીં, હજુ બીજો કોઈક માણસ જોડાય, 5-25 ભેગા થઈને ધક્કો મારશે ને ત્યારે પેલી ટ્રક સહેજ ગતિમાં આવશે. એટલે તમને આ પ્રશ્નનો જવાબ જો તમે નોર્મલ આપો ને પહેલી બે લાઈનમાંથી તો એ જવાબ સાચો છે. સમજૂતી લિમિટેડ કહેવાય. આ ત્રીજી સમજૂતી પરફેક્ટ કહેવાય કે ભાઈ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તો એક બાજુ રહ્યો,
પણ પહેલા મારે એને ગતિમાં લાવવા માટે જે ઘર્ષણ બળ લાગે છે, ઘર્ષણ બળ એટલે F બરાબર mg કહેવાય. આ જે ઘર્ષણ બળ છે ને એનું સૂત્ર પણ એ થઈ જાય છે કે તમારે જયારે વસ્તુ પડેલી હોય એનું દળ m હોય અને g ગુરુત્વ પ્રવેગ હોય તો mg જેટલું ઘર્ષણ બળ એ ટાઈમે તમારે એટલું તો મિનિમમ લગાવવું પડે તો જ એ ગતિમાં આવે. એટલે એ ઘર્ષણ બળની વિરુદ્ધમાં તમારે એટલું બળ ક્રિએટ કરવું પડે જે એક બે છોકરાઓથી ના થાય, એક બે માણસથી ના થાય. એટલે અહીં જો પહેલી લાઈનમાં લખ્યું છે કે આપણે કોઈ વસ્તુને ધક્કો મારીએ ત્યારે, હવે આપણે એટલે અમે બે જણા હોય તો એ વસ્તુ ગતિમાં ના આવે ભાઈ, એના માટે તો ધક્કો પાવરફુલ જોઈએ. બરાબર? બોલો, વિચારો તો હવે ખબર પડી કે બીજું વાક્ય એડ કરવું છે? હલો, મિત્રો ખબર પડી બગા? યસ સર. યસ સર. બરાબર. હવે બહુ બધું આપણે ડિટેલ થઈ ગયા પ્રશ્નમાં. અને જો તમારા લોકોના ફિઝિક્સમાં કોન્સેપ્ટ ક્લિયર કરવા હોય ને તો આવી રીતે મનોમંથન કરો. આપણે અમુક વખત ખોટા પડીએ, ખોટા તો ખોટા, પણ ખોટા પડીએ તો એક નવો રસ્તો મળ્યો કે ભાઈ આ રીત કામ નહીં કરતી, આ ખોટું છે. અને જેટલું આપણે તર્ક દોડાઈએ, જેટલી ચર્ચા કરો ને એટલું એ વસ્તુ તમને લાંબુ યાદ રહે. હા, આપણે કેટલે હતા? આ શબ્દ ઉપર હતા ને, એટલે એવું એટલું ટૂંકમાં સાદી ભાષામાં એટલું કે તમારે જે ઘર્ષણથી લાગતા બળ, જે ઘર્ષણથી લાગતું બળ છે એના કરતા વધારે બળ તમે જયારે આપો ત્યારે ટ્રક ગતિમાં આવશે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ છીએ. છેલ્લો દાખલો લઈએ એટલે પછી મારે 10મા લેક્ચર છે. દાખલા નંબર 7. આ 3 વખત લખવાનું છે બધાએ ઘરે. ખાલી એમને ભૂતની જેમ બેસી ના રહેશો. અત્યારે પૂરેપૂરું મગજ દોડાવો અને ઘેર બેસીને 3 વખત મિનિમમ દાખલો ગણો તો મહેનત સફળ છે. બાકી તો બધું વેસ્ટ ઓફ ટાઈમ જ છે. અને તમે સોળે શાન આવી ગઈ, મોટા થઈ ગયા એટલે આપણે શું એક જ વખત કહીએ ખબર પડી જવી જોઈએ ભાઈ અગત્યનું છે. વારંવાર ટોકવાની કોઈ જરૂર નથી. અને ઘેર બેઠા છો, સમયની બરબાદી ના થાય, સેલ્ફ કંટ્રોલ રાખજો. બાકી ટાઈમ તો ક્યાં પસાર થઈ જશે ને ખ્યાલ જ નહીં આવે. જો એક વસ્તુ બતાવું, આ લાઈન નો કલર કયો છે? લાલ. અને આ લાઈન નો કલર કયો છે? ઓરેન્જ. ઓરેન્જ. ઓરેન્જ છે ને? અમે હમણાં જોયા, નીચે જોવા ઓરેન્જ છે. એટલે લાલ અને પીળો બે ભેગો થાય છે એટલે ઓરેન્જ થઈ જાય છે. આ જો નીચેના ઓરેન્જ કરી દઈએ આપણે, એ ઓરેન્જ, સમજે? અને આ લાલ. કલર એ શું છે કે કોમ્બિનેશન ઓફ કલર્સ જ છે. 10માં આવશે તમારે. ચલો હવે મસ્ત દાખલો જો, એકદમ જોરદાર, નાનો, શોર્ટ એન્ડ સ્વીટ. માહિતી બી બહુ બધી છે. હું વાંચું છું રકમ. 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા 200 ગ્રામ દળના હોકીના બોલને હોકી સ્ટિક વડે ફટકારતા તે મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પાછો ફરે છે. આ ગતિ દરમિયાન હોકી સ્ટિક વડે લાગતા બળથી હોકીના બોલના વેગમાનમાં થતો ફેરફાર ગણો. ચાલો, સૌથી પહેલા જે આપણને પ્રશ્ન પૂછ્યો છે એનું જવાબ લાવવા માટેનું આ રહ્યું સૂત્ર, બોલના વેગમાનમાં થતો ફેરફાર. હવે એના માટે વેગમાનનું સૂત્ર જોઈએ આપણે તો વેગમાન, બોલનું અંતિમ વેગમાન ઓછા બોલનું પ્રારંભિક વેગમાન. એટલે વેગમાનનું સૂત્ર છે mv. v ની જગ્યાએ u સંકેત વાપર્યો છે અહીંયા. અંતિમ ઝડપને u2 કીધી છે, પ્રારંભિક ઝડપને u1 કીધી છે. એટલે mu2 માઇનસ mu1. ચાલો હવે રકમમાંથી આ માહિતી લઈએ. તો 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા, એટલે બોલની પ્રારંભિક ઝડપ થઈ ગઈ 10 મીટર પ્રતિ સેકન્ડ.
એનું દળ છે 200 ગ્રામ, એટલે બોર્ડનું દળ 200 ગ્રામ. હવે ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવા પડે, એટલે એને 1000 વડે ભાગવા પડે, એટલે 200 ભાગ્યા 1000 કરો ને એટલે કિલોગ્રામ થઈ જાય, એટલે 0.2 કિલોગ્રામ. પછી એને ફટકાર્યો એટલે એ વિરુદ્ધ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પાછો ફરે છે, એટલે બોલની અંતિમ ઝડપ u2 બરાબર -5 મીટર પ્રતિ સેકન્ડ. અચ્છા, એ માઇનસ કેમ આવ્યો? માઇનસ કેમ આવ્યો? તે ડાબી દિશામાં ગતિ કરે છે એટલે પહેલા જે ગતિ હતી એનાથી વિરુદ્ધ દિશામાં છે એટલા માટે માઇનસ લીધો. તો પહેલી ગતિને જો પ્લસ લીધી છે. ઓકે, હવે અહીંયા આ સમજૂતી દળ એમને કોમન કાઢ લો, u2 u1. એમની વેલ્યુ 0.2, ut ની વેલ્યુ -5, સમીકરણનો માઇનસ, u1 ની વેલ્યુ 10 બરાબર 0.2 કૌંસમાં -15 બરાબર -3 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ની વેગમાનનો એકમ છે, એ તમારી જાતે અહીંયા છે ને પ્રેક્ટિસ કરવાની. કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડમાં અંશમાં છેદમાં સેકન્ડ વડે ગુણો, એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે એક પદ, એને કહેવાય ન્યૂટન. અને પેલો ઉપર ગુણેલો સેકન્ડ એની જોડે જ રહેશે, એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એ વેગમાનનો એકમ છે. બોલા, બધાને દાખલો ખબર પડી કે એના વેગમાનનો કેટલો ફેરફાર થશે? અને નાનો છે પણ બહુ સરસ છે, એમાં તમને નાના દાખલામાં કોન્સેપ્ટ સરસ ક્લિયર થાય. ચલો, કાલે આ 8મો 9મો ને બધા દાખલા લઈશું. હોમવર્કમાં તમારે જે ચાલુ છે એ બધું 3 વખત દાખલા આજના ગણી નાખવાના. ઓકે, ચાલો હવે 9મા વાળા લીવ થઈ જાઓ, 10મા વાળાનો ક્લાસ કન્ટિન્યુ